રાજનીતિના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે। પોતાના રાજકીય કારકિર્દીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેમણે શહેર મોવડી મંડળને પણ આ અંગે જાણ કરી દીધી હોવાની વાત સામે આવી રહી છે। કોંગ્રેસ છોડીને આપમાં ગયા હતા, ત્યારબાદ આપમાંથી પરત આવ્યા કોંગ્રેસમાં અને હવે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે। કોંગ્રેસના સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય સંન્યાસની જાહેરાત કરી છે। જોકે તેમના રાજકીય સંન્યાસથી કોંગ્રેસને કેટલી અસર થશે, મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા છે, આપણે તેની સાથે વાત કરીશું। રાજદીપસિંહ, શું માનો છો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય સંન્યાસ કેટલી અસર પડશે? રાજકીય સંન્યાસ એને કોંગ્રેસમાંથી નથી લીધો, પ્રથમ મારી વાત છે। કોંગ્રેસને ચટ્ટાનની ગોણે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ રાજકોટ શહેર કોંગ્રેસ ખાતે તાકાતથી ભારતીય જનતા પાર્ટીની સામે લડ્યા છે અને રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે પણ એમની યારે ટેલિફોનિક વાત થઈ છે કે કોંગ્રેસને જ્યાં જરૂરિયાત હશે ત્યાં ઇન્દ્રનીલભાઈ આજે પણ ઊભા છે। રાજકીય સંન્યાસની વાત એ છે કે એમના 60 વર્ષ થઈ ગયા છે અને છેલ્લા 3 થી 4 મહિનામાં આપે જોયા હશે કે એક લગ્ન પ્રસંગે પણ એમની હાજરી નહીં હોય। જાહેર જીવન એને ત્યારથી 3-4 મહિનાથી ટૂંકામાં બધી જગ્યાએ જવાનું બંધ કર્યું છે। માત્ર કોંગ્રેસની વાત નથી, આજે પણ કોંગ્રેસને ક્યાંય જરૂરિયાત હશે, અમારી મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર 72 ઉમેદવારો જે અમે ઉતારવાના છીએ એમાં પણ આજે ઇન્દ્રનીલભાઈ અમારી સાથે ચટ્ટાનની તરીકે ભારતીય જનતા પાર્ટીની સાથે લડવા માટે મક્કમતાથી ઊભા છે। આર્થિક રીતે પણ ક્યાંય મદદ કરવાની થતી હશે તો પણ એ કરવાના છે। અને હું આપને વાત કરું કે જે જગ્યાએથી શહેર કોંગ્રેસનું કાર્યાલય પાર્ટીનું કાર્યાલય નથી, આજે પણ એને રાજકોટ શહેર કોંગ્રેસને કાર્યાલય પણ સોંપી દીધું છે કે આ કાર્યાલયથી તમે રાજકોટ શહેર સંગઠન તાકાતથી ચલાવો અને ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચારી નીતિ છે એની સામે જ્યાં જરૂરિયાત હોય એ જરૂરિયાતમાં હું તમારી સાથે ઊભો છું અને આવનારી ચૂંટણીની અંદર પણ હું સાથે ઊભો છું। જ્યાં તમે જરૂરિયાત હોય પ્રમુખ તરીકે હું એમને કહીશ, એટલે એને મને વચન આપ્યું છે કે હું ઊભો રહેવાનો છું। રાજદીપસિંહ, જે તમને ખ્યાલ જ છે કે થોડા સમય પહેલાં પણ જે જૂથવાદ સામે આવ્યો હતો, ઇન્દ્રનીલ રાજ્યગુરુની સામે એક જૂથ છે જ, એમાં ઘણા બધા રાજકોટના નેતાઓના નામ છે। શું માનો છો કે જૂથવાદના કારણે તેમને આ નિર્ણય લીધો હોઈ શકે છે? જૂથવાદ ક્યાંય છે જ નહીં, એટલા માટે કે કોઈ પણ પરિવાર હોય ત્યાં ક્યાંક વિચારભેદ રહેતા હોય, કોઈ પણ પાર્ટી હોય, એટલે કદાચ એવું રહ્યું હશે તમે જે વાત કરો છો એ। પણ સંગઠન સૂજન અભિયાન આવ્યા પછી જે પાર્ટીની ગાઈડલાઇન્સ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસની, એ જે ફોર્મેટ ઉપર અમે લોકો ચાલી રહ્યા છીએ એમાં તમને રાજકોટના તમામ, હું કોઈ વ્યક્તિગત નામ નથી લેતો, તમામ એક જગ્યાએ તમને જોવા મળ્યા હશે અને 1000 દાખલા હશે, તમારી પાસે વિઝ્યુઅલ પણ હશે અને તમે કહેતા હશો તો હું પણ તમને વિઝ્યુઅલ આપીશ। હા, ક્યાંક એકાબીજાની ક્યાંક વિચારભેદ બની શકે અને એ તો પરિવારમાં રહેવાનું છે, પણ એના કારણે ઇન્દ્રનીલભાઈ આ સ્ટેન્ડ લીધું એવું કોઈ વાત જ નથી। જો એ વાત હોય તો આજે મારે ઇન્દ્રનીલભાઈ સાથે વાત થઈ, અમારા પ્રભારીજી જેનીબેન ઠુમ્મર અને માનસિંહભાઈ જ્યારે અહીંયા આવ્યા સાયન્સ લેવા, કાલે જ પૈતી અમારી સાયન્સ, ત્યારે પણ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ માર્ગદર્શન આપેલું છે। 18 વોર્ડમાં કાર્યકરોને પણ માર્ગદર્શન આપેલું છે કે ભાઈ નવી ટીમ યુવા નેતૃત્વમાં જે કામ કરી રહી છે એને આપણે સપોર્ટ કરવાનો છે અને સપોર્ટ ઇન્દ્રનીલભાઈ કરે છે અને કરતા રહેશે। સ્પષ્ટપણે, એટલે જે રાજદીપસિંહનું સ્પષ્ટપણે કહેવું છે કે ભલે તેમને રાજકીય સંન્યાસ છે તે લીધો છે, પરંતુ તેઓ કોંગ્રેસને જ્યાં પણ જરૂર હશે ત્યારે તેઓ ચટ્ટાનની જેમ ઊભા રહેશે। જૂથવાદના કારણે તેમને આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેવું તેમનું નથી લાગી રહ્યું અને તેવું તેઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।